કેન્સરના બધા પ્રકાર જોઈએ. કેન્સર એટલે એની અંદર ગાંઠ થતી હોય છે મુખ્ય રીતથી, પણ બધી ગાંઠો પેલું ધ્યાનમાં રાખવા વાળી વસ્તુ એ છે કે બધી ગાંઠ કેન્સર હોતી નથી, અમુક બિનાઇન બી હોય છે, તો એ ખાસ કાળજી રાખવાની હોય. હવે શરીરની અંદર ગમે ત્યાં કેન્સર હોય તો એ ઓર્ગન કે એ સિસ્ટમથી કેન્સર નું પેલું ટાઈપ કહેવાય છે. જે રીતે મગજમાં હોય તો બ્રેન કેન્સર, ફેફસામાં હોય તો ફેફસાનું કેન્સર, સ્તનમાં હોય તો સ્તન કેન્સર, એવી રીતે સર્વાઇકલ કેન્સર, લોહીનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, આંતરડાનું કેન્સર, આ બધા કેન્સરના પ્રકાર છે. હવે આપણે આની અંદર જોઈએ કે આની અંદર ચેતવણીના સંકેતો શું હોઈ શકે, કે જે સિમ્ટમ્સ કહેવાય, કે પેશન્ટની અંદર જે તો મોઢાનું કેન્સર હોય તો મોઢાની અંદર ચાંદા પડી જાય જે રૂજાતા જ નથી. બીજું, મોઢું ખુલે નહીં. ફેફસાનું કેન્સર હોય તો ગળફામાં લોહી પડે, ખાંસી બહુ અસામાન્ય થાય, કે શ્વાસ ચડી જાય, તો આ બધી વસ્તુ લંગ કેન્સરમાં થતી હોય. બ્રેસ્ટ કેન્સર એટલે સ્તનનું કેન્સર, જેની અંદર બ્રેસ્ટની ઉપર, સ્તનની ઉપર એક ગાંઠ થઈ જાય તો એ અથવા નિપલમાંથી લોહી નીકળી શકતું હોય છે. તો એવી જ રીતે સર્વાઇકલ કેન્સરની સ્ત્રીઓની અંદર લોહીનું સ્ત્રાવ થાય કે આગળ ફેલાઈ જાય તો એ બધા ઓર્ગનના સિમ્ટમ્સ આવતા હોય. પ્રોસ્ટેટ કેન્સરમાં માણસોની અંદર જેવી રીતે પેશાબની અંદર કે એ બધી તકલીફ ઉત્પન્ન થતી હોય છે. આંતરડાનું કેન્સરની અંદર દર્દીઓને ઝાડાની અંદર લોહી પડતું હોય છે. તો આ બધા પ્રકારના અનેક પ્રકારના સિમ્ટમ્સ થઈ શકતા હોય છે. આ બધા પ્રકાર જે ચેતવણીના સંકેતો કહેવાય. હવે આપણે જોઈએ કે આની સારવાર શું. આની સારવાર કરનાર જે નિષ્ણાત જે ડોક્ટર હોય એને ઓન્કોલોજીસ્ટ કહેવાતા હોય છે. હવે ઓન્કોલોજીસ્ટ જેવી રીતે સર્જરી જો કરતા હોય તો ઓન્કો સર્જન કહીએ છીએ, કે એ સર્જરીથી જે ડેમેજ્ડ કે કેન્સરનો પાર્ટ હોય એ કાઢી નાખતો હોય છે. એવી રીતે જે દવાઓથી મટાડતો હોય એને ઓન્કો ફિઝિશિયન કહેવાય છે. ઓન્કો ફિઝિશિયન કિમોથેરેપી કે પછી હોર્મોનલ થેરેપી અથવા ઇમ્યુનોથેરેપી અથવા અન્ય ટાર્ગેટેડ થેરેપી અથવા અન્ય બીજી બધી થેરેપીથી એની સારવાર કરતા હોય છે. અને છેલ્લે અમુક રેડિયો એક્ટિવ કિરણોથી રેડિયોથેરેપિસ્ટ આવી રીતે એની સારવાર કરતા હોય છે. અને વસ્તુ એ છે કે આપણી હોસ્પિટલ SMS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ બધી જ સેવાઓ ઉપલબ્ધ છે દર્દીઓ માટે. અને PMJ યોજના હેઠળ બી આની સારવાર આપણે હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે. તો બીજી આપણે અગત્યની વાત કરીએ કે પ્રિવેન્શન જે છે તો એ કેવી રીતે કરી શકાય, કે આનાથી બચી કેવી રીતે શકાય. એને બચવાની જે મેઇન વસ્તુ જે છે કે આપણે બધા સિમ્ટમ્સ પહેલાં તો સૌથી પહેલાં ઓળખીએ, બરાબર. પછી આપણે ધૂમ્રપાન, સ્મોકિંગ, ગુટકા, પછી આલ્કોહોલ એટલે દારૂ, એ બધાનું સેવન ના કરવું જોઈએ. અને આપણે ફિમેલ્સની અંદર, સ્ત્રીઓની અંદર આપણે બ્રેસ્ટની અંદર, સ્તનની અંદર એ લોકોએ વહેલી તપાસ સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. અને સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મીયર કરાવવું જોઈએ અને વેક્સિન લેવાની હોય. પ્રોસ્ટેટ માટે બધા લોહીના બધા ટેસ્ટ આવે છે. તો એવી રીતે પેલું કેન્સર ચેકઅપ ખાસ કરીને કેન્સર સ્ક્રીનિંગ આપણે કરાવવું જોઈએ. તો આવી રીતે આપણે આનાથી કેન્સરથી આપણે પહેલાં તો બહુ વહેલા ઓળખ કરી શકીએ અને યોગ્ય સારવાર લઈ શકતા હોઈએ છીએ. પછી આપણે આ બધું કર્યા પછી આપણે જે આજનો મુખ્ય સંદેશ હું કહેવા માંગુ છું કે આપણે અજ્ઞાન નહીં પણ આપણે જાગૃત રહેવું જોઈએ અને ડર નહીં, યોગ્ય સારવાર લેવી પડે. ઓકે, આ મારો અંતિમ સંદેશ હતો. અને આવી રીતે કેન્સર સામે આપણે લડત આપીએ.